જ્ઞાનથી ભજન વિલંબથી પાણાના હીરા કરતા હતા એમના કરતા કરતા આંસુ હીરા થઈ છે. કેમ કે જેને ભજનનો કોઈ જરાય જ્ઞાન હતું ભજનમાં કેમ થતા હશે, આવડા ભજનમાં શું મળતું છે, છતાં સદગુરુનો શબ્દ એને એટલો અસર કર્યો કે ભજન કરતા ભજન થઈ ગયું, પોતે ભજન સ્વરૂપ બની ગયા. અને આ ગીતાજીને જે સંસ્કૃતમાં આપણને પણ શબ્દ ઉપલબ્ધ નહીં એવો શબ્દ કેટલી ગણાની મત થાય છે, તારા એક આવડું પેટ થતું બોલવું મને તે થોડા ને કામ બોલતા એવું. એટલે પરત પરત વ્યાસા જળ કરતી હોય શું જાના, આવત જાવત રાસની પર પથ્થર કરે નિશાના. જળમાં જળ મતી હોય આપણી, છતાં જો સતત અભ્યાસ હોય તો કાળમેલ પાણાને પણ કાપી શકે. સૂત્ર આ જે જ્ઞાનની ધારા છે ને એ આપણું બુદ્ધિ કાળમેલ પથ્થર જેવી હોય, જેને શબ્દ ન વાળી શકતો હોય છતાંય કંઈ નાખે અને એનું સ્થાન બનાવી દે. એવું સંત મિલન કો જાય રજમાન નમો અભિમાન, પછી જો ભાવ આગે ધરો એમ કોટી સમાન. ધ્યાન બોલો બોલો મોતી ભુજા બોલો બોલો પદ, આ મંત્ર બોલો વાય મોક્ષ બોલો બોલો કૃપા. સદગુરુની કૃપા વિના સપને ન મળે સત્સંગ. એવું આવો મહાપુરુષ આપણને કાર્ય માટે આવું કહેતા હોય છે. અને સંતોની પરાકાષ્ઠા હોય છે. સંતો કપડામાં ન ઓળખાય, સંતો વસ્ત્ર હોય બોલવાથી ન ઓળખાય. સંતોના જીવન ચરિત્ર ઉપર જાઓ તારે ખબર પડે. તોરલે જેસલે તોરલે પ્રશ્ન પૂછ્યો હે સતી, આટલા અંદર બેઠા એમાં સાધુ આ બધા ત્યાં બેઠા છે ધોળા ભૂલા પેર છે તે બધા હંસો દેશી તો હંસમાં પગલા બોલ્યા ધોળા જાય છે. એટલે ટોળામાં કદાચ હંસના ટોળામાં પગલું હોય તો મૂકી તો સંતો એવું કીધું કે એના આહાર અને વ્યવહારમાં તરત કરવું પડે. સાધુ આવે લક્ષ્ય 4 જાડેજા, સાધુ આવે લક્ષ્ય 4 એમાં સાહેબો મારો આવશે. સર્વે સાધુને ભગવો ભેગ, મારા સાહેબાને માથે પીળી પાપડી આ નિશાની ઓળખી દેજો. બધાને ભગવો ભેગ, બે ભગવો ભેગ કરી જાય, બે ભગવો ભેગ કરી જાય, બધા ચારે પાસા ભગવો ભેગ કરી જવાનો ઓળખવામાં. બાર મરી હોય એને ન કીધું, માયા મરી હોય એને કીધું. ઓળખ હોય એને પડખે કરી દે છે, ઓલા બહાર મારવા મત થાય છે. જેને અંદર ન મળે એને બહાર બહાર કાળામાં ન મળે. એ કે માળા ફેરવે ને આ માળા કાયમ ફેરવે, આંખું ફરી શકે ને આંખું એ કે એ બહાર ફરતો હોય. ઘટમાં માળા ફરે આંખું કે બહાર ફરતો એ આંખું નથી ફરતી શકે ને આંખું નથી ફરતી. માળા ફરે માળા તો નનકી ભરી ઓળ વાંચતા ભારા, ચતુર્નાથની ઘડી ભરી તુરંત નજર મારા. એટલે હવે પછી જો કે આજ મેં માયા કરી તો પ્રમાણે માયા ભજનને દેવું પડે. એને ખબર હોય ક્યારે કોને નંબર આપવો પડે. આ તો અરે કાસું નથી કપાતું છે, પાકું કપાતું હોય તો વાંધો નહીં. એટલે કહેવાનો અર્થ એવો છે કે આપણે બધા જીવ જો જલંધર એટલે જો બંધનની જેલ કહેવાય. એને તોડવી આવે હેલી નથી. એટલે અને હેલી કેટલા પગથી આલો પર આવે. પેલા ખીદડા હોય, આવડા હોય, રાતડા હોય, કાબરા હોય, અને પછી એને કોક શબ્દનું સટકું લાગી જાય, શબ્દ અડી જાય તો આ લગાડે સુર તાળ. સુરની આને જેને તા લાગી ગયો એટલે ઉપરનું જડી ગયું. બ્રાહ્મણ મટી ગયા હતા કે હું બ્રાહ્મણ નથી, બ્રાહ્મણના ઘેરે રહેવા આવ્યો છું. હું બાબર નથી, બાબરના ઘેરે રહેવા આવ્યો છું. તમે કોળી નથી, કોળીના ઘેરે જે રહેશે એ કઈ નથી. હા જે તમે જો કાર્ય પૂરતું જે પાત્ર અજમલ રાજાનું કહેલું હોય બાકી અજમલ રાજા તો નથી. સગુણાનું પાત્ર પહેર્યું છે પણ સગુણા તમે નથી. આપણે બધા મિત્ર છું.
અને બધાય નરે નથી અને નારી નથી. પણ પાત્ર પહેલા એટલે આપણે શોખમાં જઈએ ને નકર રમવા માટે આપણે બધા રમવા છે ને આખી રમવા બયું ન હોય એમાં બયું જરૂર પડે જ છે. અજમલ રાજા થાય મીનાબેન હાથ કરે આ મીનાબેન લઈ ન ગયો હોય ધીરે ધીરે એકલો જોયો પછી એ કે આપણે બધા મિત્રને કેટલું ખાવે તા કે મને કરશન મહારાજ જ્યારે સારું ખાવે એ કરશન મહારાજ હું અજમલ રાજા થાવ તો તમારે મીનાબેન ખાવું છું આપણે બે સંસાર ચલાવી તાકે પણ આપણે બે માણસ ઘરે માણસ બની જાય ઘરે કોઈ એવું બની જશે મૂળ તો કપડા પહેરવાના આપણે દીનાની છે તમારા બહેરાના કપડા પહેરવા મારા આદમીના ચોકમાં જેમ હું અજમલ થઈ બોલી હું અજમલ આવ્યો તમારે એમ કેવું હું વિનર દે આવ્યો પણ વાંધો એટલું ત્યાં જઈને તમારે પીડી નહીં મારવાની ચોકમાં અજમલ રાજા પીડી પીડો તો વાંધો ને પીડો જે ન કહેવાય અરે તાર ભાઈ પીડી એમ આપણે બધાને હવે આ જે પાત્ર પહેર્યા છે ને એ નાનો એવો ઉદર હોય ને માનો એ આપણને રોગ મળે બધા કપડા બદલાવાના અને એમાંથી જે કપડા પહેરીને આવે એ બહાર આવે તો કે દીકરીનો જન્મ થયો કાંઈ કે દીકરાનો જન્મ થયો રોગ બે નથી રોગ એક જ છે આ આખ્યાનમાં જાય ને એક જ રોગ આપે પછી એમાં કોઈ દારૂડિયાનો જન્મ ન થાય જુગારીનો જન્મ ન થાય ઇન્સ્પેક્ટરનો જન્મ ન થાય કોઈ ડોક્ટરનો જન્મ ન થાય સિવાય બે કંપની છે એવી એક વસંતરી ને ફોર આ કંપનીમાં અમે માનવ જાતિમાં આવ્યા એ ખાલી જાતિનું નામ છે માનવ જાતિ અને આપણે એવું પાત્ર પહેરી પાત્રને ભજવવા માટે આ સંસારના ચોકમાં ઉભા છે લજવવાનું છે ભજવવાનું છે એટલે બે નથી બે ને એક કીધું એમ બે માં છે અને બે માં તો હજાર કરતા મોટા માતાજી કહેવાય કે બે બે કે એમ બે છે એમ બે તો માં કહેવાય આ માં કે તમે બે માણસો એટલે બે માણસ છે તો કેમ ભાઈ ક્યાં કહેવાય મોટરમાં જતા જતા બહુ છે તમે બે તમે માણસ છે તો તમને માણસ દેખાતા કેમ નથી પાછા તો બોલો છો માણસ એટલે માણસ આપને કહેવાય અને કમાણા એ કહેવાય એમ કહેવાય બે માણસ છે પણ પાત્ર કોને આંધવાનું કામ કરવાનું આંધવાનું કાઢવાનું કામ કરવાનું કોને નોખા પાડતી હોય કાતર એને ભેગા કરવા માટે સોની જરૂર પડે અને બુરા હોય માલકર બુરા હોય એને કાઢવા માટે આંધેરાની જરૂર પડતી હોય એટલે સંતોએ આપણને હરખો કીધો કે હરખામાં હોય તો આપણે બી હરખા ક્યાં એ કે એક વખત મેં પાણી પી દીધો એક વખત ઉભો થાય તાકી એવું ન કહેવાય કોક ન હોય તાર બોલાય કોક હોય નહીં કહેવાય તમે કાયમ મને હું તમને કાયમ તમે તમે કરો છો તમે મને કોઈ દી કેમ તુકારા કરો પાસે બે માણસ એક થોડું ઉભો થઈને બધા પાણી પી દે તો ઘરે પાનો પેટકી પડી જાય ઘણી વાર આપણે 500 માણસ હોય કે ઉભી થઈને પાણી પી દે બધા તો એ નહીં મને કીધે એમ કીધું પણ એને એટલી ખબર હતી કે મેં પાત્ર સ્ત્રીનું પહેર્યું છે બે રાજા હોય તો પાછા વિના રહ્યા રાજમાં એક રાજા હોય એક રાણી હોય ધીરે બેના જેના રાજ સાબત થાય ને મારું ભાડા કાઢતા અને એક રાજ એકનું રાજ આપણે નરેન્દ્ર મોદી એક રાજા હોય ને તો આપણા બધા જીવનમાં સારું ચાલે આપણે બે રાજા ત્યાં અને જો કે રાજ્યમાં બે રાજા હોય પ્રધાન હોય મંત્રીઓ હોય એવું બધું ઘણું કામ કરતા હોય પણ રાજા નહીં હોય આપણે આયા નગરમાં એક જીવા રાજા એક જ રાજા રહેશે તો મનનું પ્રધાન બુદ્ધિ રાણી છે અને કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર આવડા 100 શત્રુ છે દુશ્મન જે આપણી અંદર આવે છે ને ઘરે કાય ઘણું કામ કરી એ જાવ કેવલ એક ભાઈ કે ફ્યુઝ કે પછી અંધારું થાય તો કામ કેમ યાદ આવે અને પાછું સળાવતા કે મને ખબર નથી શું થયો તો કે થઈ ગયું છે લાવવા આ એવું છે અંધારું હોતા હોય એવું નથી થતું પણ ફ્યુઝ કે અંધારું થઈ જાય અંધારું થાય તો આગળ કે ફ્યુઝ કે આપણે
આપણે કોઈ અડી રાષ્ટ્રપતિ જેલમાં આવ્યા, આપણે જેલમાં છે રાષ્ટ્રપતિ જેલમાં આવ્યા ને 3 જણા અહીંયા આવ્યો એવું ધ્યાન અંગરક્ષક રાષ્ટ્રપતિ મોય પાસ વાય બોલે જેલમાં પૂરેલો હતો જેલર એને ઉભી જેલરને કહું ઘર દરવાજો કેમ જેલમાં પૂરેલો છે પૂરેલો છે તમે પૂછી જુઓ ને એને એટલે આ તો જેલમાં કેમ છે તારે કઈ જરૂર છે તા કે હા આ મોટું રૂપ છે આ કે પાથરવાનું કઈ દેતા નથી એમને ઉભું હોવું પડે તમે કઈ તો એટલે આને કાઢવું નહીં બંધ કર બાબા ગાડનું પાથરી તો બાવણું બંધ કર્યું એ બોલો મારી પણ બીજા બોલે છે પૂછ્યું એટલે તારા કઈ શહેરમાં રૂપ છે તો કાંઈ તો ખાવાનું નથી અરે આને બધી ભાઈ ના ભોજન થાય બાવણું બંધ કર્યું બોલે મારી કર્યો એ તો દરવાજો ખોલ્યો એ કે મસરા તોડી ખાવાની વ્યવસ્થા નથી એટલે આને 2 પંખા ચાલુ કર્યું મસર નો કરવા બાવણું હોય ફરતા ફરતા હાલ્યા હતા એમાં છેલ્લે એક કંટાળે બેઠેલો એને કંઈક થઈ ગયું આખા નગરનો રાજા હોય રાષ્ટ્રપતિ ઈ કે એ થઈ જાય તારે હા ઈ કે એટલે એને કીધું તમારે કઈ ભગત દુઃખ છે આમાં કે મોટું દુઃખ છે કે બોલો શું દુઃખ છે મને બહાર કાઢવા તો હાલ બસ મને આમાં દુઃખ કે થોડી અરે તમારી ભૂલ થાય કે વાત તા હજી આ ગાડલા માંગે છે ગોદડા માંગે છે પંખા માંગે છે ક્યાં હલો આવા હાટું એટલે આ નીકળવાનો માંગો આમાંથી છોડાય નાખો બરોબર તમારે કઈ નથી જતું આને ક્યાં આપણી આરે કઈ આવે એક ઘડી આદી મેં પુનિયા તુલસી સખત સતગીતો હરે કોટી એવો મહાપુરુષનો આવો શબ્દ હોય છે આને સમજવાનો હોય આપણે મનુષ્ય મનથી નથી ઓલો કરો 5 ભેગા થાય 10 ની ઈચ્છા હોય એક મકાન કર્યું બીજાની ઈચ્છા હોય એક કર્યું હોય તો બીજું કરવાનું હોય 5 લાખ આવ્યો હોય તો 5 માં 10 કરી 10 નો એક બેઠો 5-8 લોટો હોય એટલે આ તેને 5 આપ્યા સાંજે ભૂઈદા આવે જો ઠીક કરે હજી તાકે પણ હજી બીજો મકાન કરી પાછું 10 વર્ષ પછું પડશે હવે કઈને નાનો એકાને પેટ આમ કરતા જીવન પૂરું થતું આમાં બોલે જીવો 10 ધરુએ નાથ મોડો કાઢી નાખતા 80 વર્ષનો થાય તો આનો નાથ ગોળા કરતા એ મારા વાળા કે મારી વિદ્યા ઘણી બધા હોય છે એટલે હવે અમારા કોને કેવું મહારાજ કોને હવે કે ગાવાનું કહેવાનું છે એટલે પંચમબેન કે કેવું છે અમારા હાડુ મહારાજના પ્રેમી ભગત જો કે ગુરુનો હાથ આપ્યો એટલે કાયા કંચન જીવિત થઈ જાય એવા અમારા કંચનબેન ભાગ્યનું ગુરુ મહારાજની નજરમાં જ્યાં હોય નથી હાજર થઈ જાય આવો અવસર ફરી જલ્દી આવો દોડ કાઢો